હવે વાત કરીએ ગુજરાતના સૌથી ચર્ચિત અને મોટા એવા ખ્યાતિ હોસ્પિટલ કાંડની કે જેના 5 આરોપીઓને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આ ધરપકડની સાથે થયા છે મોટા અને ચોંકાવનારા ખુલાસા। અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ખ્યાતિકાંડ મામલે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાયા બાદ અન્ય આરોપીઓ ફરાર હતા તે પૈકીના 5 આરોપીઓને ઝડપી લેવાયા છે। ખ્યાતિકાંડના 5 પાપીઓ પોલીસ પકડમાં। ડોક્ટર પ્રશાંત વજીરાણી બાદ વધુ 5 સકંજામાં। પાપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા। છેલ્લા ઘણા સમયથી ટોક ઓફ ધ ટાઉન નહીં પણ ટોક ઓફ ધ સ્ટેટ બનેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ વધુ 5 પાપીઓને ઝડપી લેવાયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉદયપુરથી રાહુલ જૈન તો ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલને ખેડાના એક ફાર્મ હાઉસમાંથી ઝડપી લીધા છે। તેઓની પૂછપરછમાં હોસ્પિટલમાં કેવી રીતે પરફેક્ટ પ્લાનિંગ સાથે લોકોને ઓપરેશન થિયેટર સુધી પહોંચાડી સરકારના રૂપિયા એંઠવાનો ખેલ ચાલતો હતો તેને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે। કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે। આ જ્યારે અહીંથી પહેલા આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો दोस्त है इन्हें फार्म हाउस खेड़ा में रुक्या था। पीएम साहेबनी, एचएम साहेबनी, डीजीपी साहेबनी અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે। ખ્યાતિકાંડમાં દરેક આરોપીની અલગ અલગ ભૂમિકા। ચિરાગ રાજપૂત ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી। ચિરાગ રાજપૂત દર મહિને લેતો હતો ₹7 લાખનો પગાર। ખ્યાતિ હોસ્પિટલનો આખો ખેલ એકદમ આયોજન સાથે ચાલતો હતો। હોસ્પિટલના ચેરમેનથી લઈને નીચેના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સુધી બધું જ આયોજનબદ્ધ ગોઠવેલું હતું। કાર્તિક પટેલ હોસ્પિટલનો ચેરમેન હતો। તેણે આખા ખેલનો દોરી સંચાર હોસ્પિટલના ડિરેક્ટર અને પ્રમોટર ચિરાગ રાજપૂતના હાથમાં સોંપ્યો હતો। ચિરાગની સાથે હોસ્પિટલનો સીએ રાહુલ જૈન હતો તો બંનેની નીચે મિલિંદ પટેલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામગીરી કરતો હતો। તેમજ પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલ મેડિકલ કેમ્પ યોજી દર્દીઓને લાવવાની કામગીરી કરતા હતા। ચિરાગ રાજપૂતે શરૂઆતમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે અલગ અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો તેમજ અલગ અલગ હોસ્પિટલમાં એડમિન, માર્કેટિંગ, ડિરેક્ટર, બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો। તે ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર અને બ્રાન્ડિંગ માર્કેટિંગની જવાબદારી સંભાળતો હતો। તેનો માસિક પગાર ₹7 લાખ હતો। આ ગુનામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો હતો તેમજ ડોક્ટરને પણ તેની સૂચનાનું પાલન કરવું પડતું હતું। હોસ્પિટલની કેથ લેબ ખાતે સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા સમયે તે હાજર રહેતો હતો। રાહુલ જૈન હોસ્પિટલમાં સીએ તરીકે કામ કરતો હતો। હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર, ખર્ચા, ઓડિટ રિપોર્ટ સહિતનું કામ રાહુલ સંભાળતો હતો। હોસ્પિટલમાં તમામ ઓડિટો સાથે રહી કરાવતો હતો। ઓડિટમાં કોઈ ભૂલ હોય તો ડાયરેક્ટરો સાથે મળી ઉકેલ લાવતો હતો। મિલિંદ પટેલ જેલમાંથી છૂટ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયો હતો। સૌપ્રથમ એમઆર તરીકે નોકરી કર્યા બાદ 2010માં ખાનગી હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો। 2017માં સાલ હોસ્પિટલમાં જોડાયો જ્યાં ચિરાગ રાજપૂત સાથે મુલાકાત થઈ। શેરબજારમાં નુકસાન થયા બાદ છેતરપિંડીના કેસમાં 1 વર્ષ જેલમાં રહ્યો। જેલમાંથી બહાર આવી ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ ગયો। તેનો માસિક ₹40,000 પગાર હતો। તે આસપાસની હોસ્પિટલોની તબીબોને મળતો હતો। દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં રિફર કરવા કમિશન સહિતની લાલચ આપી સહમત કરવાનું કામ કરતો હતો। પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટ બંને ચિરાગ રાજપૂત તેમજ મિલિંદ પટેલની સૂચનાઓ મુજબ કામ કરતા હતા। તેમની સૂચના પ્રમાણે અલગ અલગ ગામમાં મેડિકલ કેમ્પ કરવા, દર્દીઓ લાવવા, દર્દીઓને સ્ટેન્ટ મૂકવા, તૈયાર કરવા સહિતની કામગીરી તેઓ કરતા હતા। પીએમ જય પોર્ટલ પર તાત્કાલિક મંજૂરી મળે તે રીતે ઓનલાઈન અરજી કરતા હતા। ત્યારબાદ દર્દીને સ્ટેન્ટ મૂકી અથવા તો બાયપાસ સર્જરી કરી પૈસા પાસ કરાવતા હતા। આવી રીતે હોસ્પિટલનું ગયા વર્ષનું ટર્નઓવર ₹11 કરોડ થયું હતું।
આ પાપીઓએ આવી રીતે પીએમજય અંતર્ગત 2 વર્ષમાં 16 કરોડથી વધુ રકમ મેળવી છે. ખ્યાતિ હોસ્પિટલની 70% આવક પીએમજય યોજનામાંથી થતી હતી. ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે. ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે. બોમ્બેમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે. હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએ નો તરીકે ત્યાં કામ કરતા, અને પીએમજય પોર્ટલ પર 2 ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક એમરજન્સી કેસ, એક નોર્મલ કેસ. અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા. તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ખ્યાતિકાંડના પર્દાફાશ થયા બાદ આરોપીઓ અલગ અલગ જગ્યાએ ભાગ્યા હતા. પોલીસ પહોંચી ન શકે તે માટે તેઓના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. ત્યારબાદ રાહુલ ઉદયપુર ભાગી ગયો હતો. બાકીના 4 આરોપીઓ કપડવંજના ઉકરડીના મુવાડામાં આવેલા ફાર્મ હાઉસમાં ભાગ્યા હતા. પોલીસથી બચવા માટે આરોપીઓ ચાઇનીઝ અને રશિયન એપથી વાતચીત કરતા હતા. વાઈફાઈ તેમજ ડોંગલથી સંપર્કમાં હતા. આજે સવારમાં તો પાછા નીકળી જવાના હતા એવું અમને જણાવ્યું કે અમે કાલે નીકળી જવાના છે. બરાબર. કેટલા દિવસ છે લોકો આવ્યા? 2 દિવસ. ચાર એવા હતા અને મારા બાબાને પણ ક્રાઇમ બ્રાન્ચ લઈ જઈ પૂછપરછ માટે. મને એવું કહ્યું કે ગાયકવાડ હવેલી લઈ જઈએ છીએ, તમારે બાબો 1 થી 12 થી 1 અથવા 3 થી 4 ની અંદર પૂછપરછ કરીને અમે પાછો મોકલી દઈશું. બરાબર. તમારા બાબા અમે આજ સુધી અમે આ ઘટનાને કશું જાણતા જ નતા સાહેબ. મારા ખ્યાતિકાંડના હજુ 3 આરોપી પોલીસ પકડથી દૂર. ખ્યાતિકાંડમાં સામેલ એક બાદ એક આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે. શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના આદેશ મુજબ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કાંડમાં અત્યાર સુધી 6 આરોપીઓને પકડ્યા બાદ હવે ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ, હોસ્પિટલના સર્જન ડોક્ટર સંજય પટોડિયા અને રાજશ્રી કોઠારીની ધરપકડ માટે કવાયત તેજ કરાઈ છે. રાહુલ ત્રિવેદી સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.